Hi friends, RS Online class welcomes you. Myself Rekha Patel. Today we will discuss about English Standard 12th General Section E, True or False, and second question, find the nearest meaning. Section A for Standard 12th. Question number 1 to 4 for 4 marks. Tick mark true or false against the following statement. First, the customer is technical but she is not ready to install love in her heart. બરાબર તો ફોલ્સ છે. બરાબર, કસ્ટમર ઇઝ નોટ ટેકનિકલ. The first step is to open programming file to install love. એ પણ false છે. The first step is to open your heart. The customer needs to begin connecting to other hearts in order to get upgrades. આ વાક્ય સાચું છે. True. Roy Disney is no more, but his influence still lingers over the studio. આ વાક્ય false છે. કારણ કે રોય ડિઝની ના આવે, વોલ્ટ ડિઝની આવે. Walt studied cartooning in Kansas City and started Little Animated Company in Chicago. તો આ ખોટું છે, ફોલ્સ છે, કારણ કે સ્ટડીડ ઇન શિકાગો એન્ડ સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ સિટી. વર્ડ યુઝ ટુ સી ગ્લુમી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. તો આ વાક્ય સાચું છે. Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. તો આ વાક્ય ખોટું છે. 15 યર ના આવે, 21 યર આવે. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓનલી અનક્વેશ્ચનેબલી રોયસ. તો આ પણ ખોટું છે, કારણ કે રોય નહીં આવે. શું આવશે? વોલ્ટ આવશે. ધેન 9th, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર mind, body and emotions are closely interlinked and always work together. તો આ વાક્ય સાચું છે. The mind is the rational, logical part of you that helps to make emotional choices. તો આ ખોટું છે. unemotional choices આવે. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. વાક્ય સાચું છે. True. Nothing seems easy and positive when life becomes too hectic. આ પણ સાચું છે. Concentrate on what is right now rather than what might happen tomorrow. એ પણ સાચું છે. It was not a mistake not to take Nana to the funeral of Nani. તો આ ખોટું છે, કારણ કે it was a mistake આવે. Nani behaved as if she were Nana. તો આ વાક્ય ખોટું છે, કારણ કે Nana behaved as if she were Nani. Nana started developing mental disorder. બરાબર, તો આ વાક્ય સાચું છે. At your Nana's age, that kind of recovery is quite possible. તો વાક્ય ખોટું છે, કારણ કે impossible આવે. Nana's son-in-law got remarried. બરાબર, તો આ સાચું છે. son-in-law એટલે જમાઈ. In a dark river and a dark cave flows. તો વાક્ય ખોટું છે, કારણ કે in a dark cave a dark river flows આવે. An old man is weaving a yarn of rainbow and humming a song. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે અહીંયા વેવિંગ લખ્યું છે. આપણે શું આવે? વેવિંગ આવે. WEAVING. એટલે આ વાક્ય ખોટું છે. ઓકે. હાય, અહીંયા જે છે એ નિયરેસ્ટ મિનિંગ આપણે શોધવાનું છે, જે સેક્શન એની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન આપણને પૂછાશે. બરાબર, તો ઇન્સ્ટ્રક્શન હશે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. 3 માર્ક માટે પૂછાય છે. બરાબર, તો અહીંયા પહેલા ચેપ્ટરના છે ઇવેન્ચ્યુઅલી. તો ઇવેન્ચ્યુઅલી એટલે એનું ગુજરાતી થાય છેવટે. ગ્રેજ્યુઅલી, જનરલી, પરફેક્ટલી, ફાઇનલી. તો ફાઇનલી એટલે શું થાય? છેવટે. બરાબર. મોડ્યુલ એટલે વિભાગ. તો અહીંયા છે બુક, સેક્શન, પેપર અને મેગેઝિન. તો સેક્શન જે છે એ વિભાગ વર્ણવે છે. પછી ઇન્વોક એટલે અસર. બરાબર, તો અહીંયા અપીલ શબ્દ જે છે એ એનો નિયરેસ્ટ છે. વરી, ઇન્સ્ટોલ અને ઇન્વાઇટ એના નિયરેસ્ટ નથી. ડિસ્ટર્બ એટલે દખલ કરવું.
તો ડિસગસ્ટ ના આવે. ઇન્ટરપ્ટ, ડિસઓનેસ્ટ અને ડિસલાઇક, તો ઇન્ટરપ્ટ એટલે પણ દખલ કરવી, એટલે આ શબ્દ આવશે. હોરી એટલે પ્રાચીન, તો અહીંયા હોરિબલ છે, ઓનેસ્ટ છે, હોરિઝન છે, તો એન્શિયન્ટ, તો એન્શિયન્ટ એટલે પણ પ્રાચીન, એટલે એન્શિયન્ટ શબ્દ આવે. શિરીન એટલે શાંત, સેરેમોનિયલ, લિંગર, કામ અને સમિટ, તો આ જે કામ જે છે એ શાંતિ દર્શાવે છે. રીલ્સ એટલે ઝરણા, તો અહીંયા પહેલો શબ્દ છે સ્ટ્રીમ્સ, એટલે ઝરણા. હિલ્સ, ટોપ અને થ્રિલ એ નહીં આવે. ડ્વેલ્સ એટલે રહેવું, વસવાટ કરવો, તો અહીંયા જ્વેલ્સ, સ્પેલ્સ, સ્મેલ્સ, લીવ્સ, તો અહીંયા લીવ્સ જે છે વસવાટ કરવું માટે વપરાય છે. યુનિટ 2 રીડ 1 અને 2. તો પહેલું છે બેન્કરપ્સી એટલે દિવાળિયું ફૂંકવું, તો સોલ્વન્સી, ઇન્સોલ્વન્સી, સક્સેસ અને ઓટોક્રસી, તો ઇન્સોલ્વન્સી એ નિયરેસ્ટ મિનિંગ છે. સ્નગલ એટલે લપાઈ જવું, તો કડલ, હડલ, પુડલ અને સ્મગલ, તો કડલ જે છે એટલે લપાઈ જવું, ભેટી પડવું. બરાબર. ગ્લુમી એટલે દુઃખી, તો અહીંયા બેડલી, સેડલી, ગ્લેડલી, ગ્લોબલી, તો સેડ એટલે દુઃખી થવું, એટલે સેડલી. સ્ટબન એટલે જિદ્દી, તો અહીંયા છે સ્ટ્રિક્ટ, ઓબ્વિયસ, ઓબ્સ્ટિનેટ અને સ્ટુપિડ, તો ઓબ્સ્ટિનેટ એટલે પણ જિદ્દી. કન્જર અપ એટલે સર્જન કરવું, તો અહીંયા ક્રિએટ શબ્દ છે સર્જન કરવું, એટલે કન્વર્ટ, કન્ઝ્યુમર અને કોન્શિયસ એ નહીં આવે. ઓકે. પોર્ટપોરી એટલે સંગ્રહ, તો અહીંયા પોર્ટર છે, પ્રેડિક્ટર છે, કલેક્શન અને પ્રેપોર્ચરસ, તો કલેક્શન એટલે પણ સંગ્રહ થાય. બરાબર. સીઝડ એટલે બંધ, તો સ્પાર્કલ છે, સ્ટોપ્ડ છે, એન્ક્વાયર્ડ અને મોલ્ડેડ, તો સ્ટોપ્ડ એટલે પણ બંધ. ફેશનર એટલે બનાવનાર, હેમ્પર એ નહીં આવે, ફેશનેબલ નહીં આવે, પ્લાયેબલ નહીં આવે, તો શેપર એટલે બનાવનાર. ઓકે. નાવ યુનિટ 3 રીડ 1 એન્ડ 2. ફ્લિક એટલે હુમલો, તો અહીંયા ક્લિક છે, બ્લિંક છે, સ્લિક છે અને સ્ટ્રાઇક છે. બરાબર, તો સ્ટ્રાઇક આવશે. એન્ટિસિપેટ એટલે આગાહી કરવી, તો ગેસ, પ્રેડિક્ટ, ઇમેજિન અને એન્ટિક્વે, તો અહીંયા પ્રેડિક્ટ એટલે પણ આગાહી કરવી. ફ્રેન્ટિક એટલે જંગલી, શબ્દ ઇઝી છે, ફેન્ટાસ્ટિક, ફ્રેન્ડલી, ફેન્સી અને વાઇલ્ડ, તો વાઇલ્ડ એટલે જંગલી. શેટર્ડ એટલે થાકેલું, તો અહીંયા જર્ક આપ્યું છે, ફ્રાઇટન્ડ આપ્યું છે, ટાયર્ડ આપ્યું છે અને લાઇટન્ડ આપ્યું છે, તો આપણને ખબર છે કે ટાયર્ડ એટલે થાકેલું. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાડા ભર્યું, તો અહીંયા રિફ્યુઝ છે, કન્ફ્યુઝડ છે, ટ્રેન્ડ છે અને કવર્ડ અપ છે, તો આપણને ખ્યાલ છે જ કે ગૂંચવાડા ભર્યું એટલે કન્ફ્યુઝડ. સિરેનિટી એટલે શાંતિ, અહીંયા સિવિયર, સ્ટ્રેસ, સ્પાઇન અને પીસ, તો શાંતિ, પીસ એટલે શાંતિ. અને લાસ્ટ યુનિટ 4 રીડ 1 એન્ડ 2. એની અંદર પહેલું છે પેટી એટલે અર્થ વગરનું, તો ટ્રિવિયલ, બ્યુટિફુલ, ફાઇન અને સિગ્નિફિકન્ટ, તો એનો નિયરેસ્ટ મિનિંગ છે ટ્રિવિયલ, અર્થ વગરનું. ઇન્ટોનેશન એટલે લહેકો, તો અહીંયા છે રિફ્લેક્શન, ડિફ્લેક્શન, ઇન્ફ્લેક્શન અને ઇન્ટરેક્શન, તો ઇન્ફ્લેક્શન એટલે લહેકો. ટેકન બેક એટલે નવાઈ, તો આપણને ખબર છે નવાઈ એટલે સરપ્રાઇઝડ. કમ બેક, કેમ બેક, રિલીવડ કે સર્વાઇવડ આવશે નહીં. સ્ટન્ડ એટલે આઘાત. બરાબર, તો અહીંયા કર્લ્ડ અપ છે, સરપ્રાઇઝડ, શોક્ડ અને રાઉન્ડેડ, તો શોક્ડ એટલે આઘાત. લોનલી એટલે એકલા, તો લવલી, લીવલી, લાઇવલી, જેન્ટલી અને અલોન, તો અલોન એટલે પણ એકલા. બરાબર. એવરલાસ્ટિંગ એટલે અનંત, અહીંયા છે એક્સટર્નલ, ઇટર્નલ, એવરગ્રીન અને એવરીવેર, તો ઇટર્નલ જે છે એ અનંત, શાશ્વત માટે આવશે. રીપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો. બરાબર, તો સ્કૂપ, સ્ટન, સ્કોલ્ડ અને શોક્ડ, તો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, ધમકાવવો. રેડિયન્ટ એટલે ખુશીસભર, ખુશખુશાલ, તો અહીંયા ડિલાઇટેડ એટલે હેપી, ખુશખુશાલ એ આવશે. યુનાઇટેડ, ડિવોટેડ અને સપોર્ટેડ આવશે નહીં. અહીંયા તમારા સેક્શન એના પહેલાં 2 પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા. નાવ 11માના 2 પ્રશ્નો આપણે ડિસ્કસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ. Friends, subscribe my channel on YouTube